હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમને ખબર જ છે કે આપણે ગુજરાતની દરેક 145 જે મેડિકલ કોલેજ છે એમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની આપણે સંપૂર્ણ સિરીઝ ચલાવીએ છીએ, જેનો આજે પાર્ટ 5 વિડીયો છે. એટલે કે આપણે જે પહેલો વિડીયો હતો એમાં આપણે MBBSની 7 સરકારી કોલેજની વાત કરી હતી. પછી જે બીજો અને ત્રીજા નંબરનો વિડીયો હતો એમાં આપણે MBBSની 13 જીમીઆરએસ કોલેજની વાત કરી હતી. પછી ચોથો, પાંચમો અને છઠ્ઠા વિડીયોમાં આપણે MBBSની 20 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. તો આજે આપણે પાંચમો વિડીયો છે એમાં આપણે સંપૂર્ણ જે 7 કોલેજની વાત કરીશું. આગળના વિડીયોમાં આપણે 7 કોલેજની વાત કરી હતી અને છઠ્ઠા વિડીયોમાં આપણે બાકી રહેલી 6 કોલેજની વાત કરીશું. એટલે કે આપણે MBBSની ટોટલ 40 કોલેજનું સંપૂર્ણ આપણે કટઓફ આપવાનો પ્રયત્ન કરીશું. અને આપણે આ જે વિડીયો સિરીઝ છે એમાં 145 કોલેજનો કટઓફ આપવાના છીએ, જેમાં MBBSની 40 કોલેજ હોય, આયુર્વેદિકની 44 કોલેજ હોય, હોમિયોપેથિકની 48 કોલેજ હોય કે ડેન્ટલની 13 કોલેજ આપણે સંપૂર્ણ કટઓફ આપીશું. અને આ જે કટઓફ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક પર આધારિત છે. હજી આગળ આપણે કટઓફ બનાવીશું. હજુ ગુજરાત રેન્ક આવશે, આપણા ફોર્મ તો ભરાઈ જ ગયા છે દરેકના. હવે જે ગુજરાત રેન્ક આવશે એના આધારે પણ આપણે સંપૂર્ણ કટઓફ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તેમને પણ સંપૂર્ણ બેઝિક માહિતી મળી રહે, તો એમને પણ આઈડિયા આવી જાય કે મને કઈ કોલેજમાં એડમિશન મળશે. તો ચલો આપણે કટઓફ જોઈએ. તો આજે આપણે શરૂઆત કરીશું 28મા નંબરની કોલેજ, જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એનો આપણે કટઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં નીટ 2024માં 578 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 458થી લઈને 467 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં નીટ 2024માં 573 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 454થી લઈને 461 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 566 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 448થી લઈને 456 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 528 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 418થી લઈને 428 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 310 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 247થી લઈને 260 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 496 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 395થી લઈને 402 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 29મા નંબરની કોલેજ, જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ સુરત. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 2 કોલેજ છે. એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. એમાં તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમારે પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ આવે ત્યારે બંને કોલેજ અલગ અલગ છે, એક સુરતમાં આવેલી છે અને એક ભરૂચમાં આવેલી છે. તો આપણે આનું કટઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 578 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 458થી લઈને 467 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 571 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 452થી લઈને 459 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 561 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 444થી લઈને 452 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 522 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 415થી લઈને 424 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 332 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 267થી લઈને 275 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 506 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 402થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 30મા નંબરની કોલેજ, જેનું નામ છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ. તમે જોઈ શકો છો અહીંયા ભરૂચની કોલેજ છે અને એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત. બંનેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આપણે આ કોલેજનું કટઓફ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તમને દરેક માહિતી, કટઓફની માહિતી હોય, ફીની માહિતી હોય, તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો આપણે કોલેજનું કટઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 577 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 458થી લઈને 467 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 568 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ
તો કે નીટ 2025માં 450થી લઈને 457 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 448થી લઈને 456 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 519 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 412થી લઈને 422 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 324 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 262થી લઈને 270 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 447 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 357થી લઈને 365 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે આગળની કોલેજ જોઈએ 31મા નંબરની કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ. તો ચાલો એનો આપણે જોઈએ કટ ઓફ. તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 577 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 458થી લઈને 467 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 571 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 452થી લઈને 459 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 551 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 436 લઈને 445 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 534 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે જોઈએ આપણે નીટ 2025માં તો કે 423 લઈને 431 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 330 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 266થી લઈને 272 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 463 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 370થી લઈને 378 માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. અહીંયા 378 લખેલા છે, ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. જે આપણી ચેનલ છે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે આપણી ચેનલ ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય, 4 કોર્સ માટે લાગુ પડે છે. જેમાં પ્લાન A છે બેઝિક પ્લાન છે, જેની કિંમત પહેલાં 2499 હતી, પણ વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે હાલ એની કિંમત 999 છે. જેમાં તમને ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી મળશે. તમે દરરોજ WhatsApp દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકો છો, પણ આમાં તમે કોલ કરી શકશો નહીં. તમને WhatsAppમાં દરેક અપડેટ અને દરેક માહિતી આપવામાં આવશે. કટ ઓફ હોય, ફીની માહિતી હોય, કોઈ તમને મેડિકલ વેબસાઇટ કોઈ અપડેટ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી આપણે જોઈએ તો કે પ્લાન B જે પ્રો પ્લાન છે, જેની કિંમત છે 7499, જેમાં તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે. એટલે કે તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમે પૂરો સપોર્ટ મળશે. પછી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું, અને તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. પહેલા રાઉન્ડ માટે ફોર્મ ભરાઈ ગયા છે, પણ જે બીજા રાઉન્ડનું ફોર્મ ભરવાનું આવશે કોઈને બાકી છે, આપણે સંપૂર્ણ ફોર્મ ભરી આપીશું. પછી આગળ આપણે જોઈએ કે તમને WhatsApp ગ્રુપમાં દરેક માહિતી આપવામાં આવશે. છતાં પણ તમારે કોઈ પ્રશ્ન હોય તમે ગમે ત્યારે પૂછી શકો છો. પછી તમને એડમિશન મળી જાય પછી તમને કોઈ ગવર્મેન્ટની શિષ્યવૃત્તિ મળતી હોય, તો એજ્યુકેશન લોન મળતી હોય, એની પણ સંપૂર્ણ માહિતી આપીશું. અને તમે રૂબરૂ મળી શકો છો, તમે રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે એની આપણે માહિતી આપીએ. તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે 85 11 51 55 42. આ નંબર પર તમે કોલ અથવા મેસેજ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોઈ પણ કોલ કરવો નહીં, કેમ કે એમને કોઈ પણ માહિતી આપવામાં આવશે નહીં. તો ચાલો હવે આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો કે 32મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ. તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 576 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 456થી લઈને 464 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 448થી લઈને 456 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 552 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 437થી લઈને 446 માર્ક્સ પર એડમિશન મળી શકે છે.
પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 539 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 427 લઈને 437 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 333 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 268 લઈને 277 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 478 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 381થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ. 33મા નંબરની કોલેજનું નામ છે ડૉક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 571 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 452થી લઈને 459 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 566 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 448થી લઈને 456 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 549 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 435 લઈને 444 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 531 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 420 લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 330 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 266 લઈને 272 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 433 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 348થી લઈને 356 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ. 34મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે અને તમને દરેક માહિતી આપવામાં આવશે. જેમ કે કોઈ કટ ઓફની માહિતી, ફીની માહિતી તમને સંપૂર્ણ ચેનલ પર આપવામાં આવશે. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો આપણે 34મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે સાલ મેડિકલ કોલેજ અમદાવાદ, જેનું પૂરું નામ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ અમદાવાદ. એમાં આપણે જોઈએ કટ ઓફ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 448 લઈને 456 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 561 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું 2024માં. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 444 લઈને 452 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 545 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 432 લઈને 441 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 535 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 425 લઈને 433 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 320 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 255 લઈને 270 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 504 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 401 લઈને 409 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો બસ આ જો તો આપણો વિડીયો, જેમાં આપણે સંપૂર્ણ પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપ્યું. હવે આપણે જે આગળ છે આપણે ટોટલ 145 કોલેજનું કટ ઓફ બનાવવાના છીએ, જેમાં આપણે અહીંયા કેટલી કોલેજ પૂર્ણ થઈ તો આપણે 34 કોલેજ અહીંયા પૂર્ણ થઈ. તો હજુ આપણે 111 કોલેજનું સંપૂર્ણ કટ ઓફ બાકી છે. આપણે સંપૂર્ણ દરેક હોય, એમબીબીએસની 40 કોલેજ હોય, આયુર્વેદિકની 44 કોલેજ હોય, હોમિયોપેથીની 43 કોલેજ હોય કે ડેન્ટલની 13 કોલેજ હોય, આપણે સંપૂર્ણ દરેક કોલેજનો કટ ઓફ આપવાના છીએ. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ કટ ઓફની માહિતી મળી રહે અને બીજી પણ આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની કોઈ પણ માહિતીમાં એમને ચૂક થાય નહીં, ભૂલ થાય નહીં. કેમ કે એક નાનકડી ભૂલ કરશો તો તમારું ભવિષ્ય બગડી શકે છે. તો તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમે સંપૂર્ણ માહિતી મેળવતા રહો આ ચેનલ પરથી.